નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક એવો ઇમ્પોર્ટન્ટ G2 ને લગતો ટોપિક લઈને આવી ગયા છીએ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આઈટી ના સર આઈએમપી મટીરિયલ નાખો, આઈએમપી વિડીયો નાખો, અમારે આઈટી ના તૈયારી કરવી છે, એક્ઝામ નજીક આવે છે G2 ની. તો એના માટે બસ આ વિડીયો લઈને આવી ગયા છીએ કે આજ તમને જીટીયુ મતલબ કે આઈટી નો અંદર હો, તમે સેમ 4 ની અંદર હો તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે, કેમ કે આઈટી નો જે એક સબ્જેક્ટ આવે છે એનું આજ તમને આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરવાનું કે તમારો એક સબ્જેક્ટ આવે છે ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ કરીને, બરાબર. કે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરતા કે સર આ સબ્જેક્ટ છે મને હાર્ડ લાગે છે, મારે આના આઈએમપી મટીરિયલની જરૂર છે. પર્સનલમાં પણ મેસેજ કર્યા હતા ઘણા. તો સૌથી પહેલા આનો આપણે મટીરિયલ આજે પ્રોવાઈડ કરવાના છીએ. તો આગળ વાત કરીએ કે આની પીડીએફ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો, એનો પાસવર્ડ ક્યાંથી તમે મેળવી શકો છો, અને તમારા મોબાઈલની અંદર કઈ રીતે તમે આની પીડીએફ લાવી શકો છો. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હા, તમે જો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર ને જરૂર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે એની અંદર તમને બધી બ્રાન્ચના આઈએમપી મટીરિયલ વિથ સોલ્યુશન પોસિબલ હોય તો એ પણ અમે નાખીએ છીએ, બરાબર. અને ત્યારબાદ તો આ રીતે તમને બધું મટીરિયલ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ અમે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને વોટ્સઅપ ગ્રુપ ને ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ તમે જલ્દી ને જલ્દી જોઈન થઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજીએ કઈ રીતે તે ડાઉનલોડ થાય છે, બરાબર. તો સૌથી પહેલા તમને કહી દઉં, એકવાર આજ સમજાવી દઉં કે શું છે આજે. તો કે ડિપ્લોમાના સેમ 4 ની અંદર તમે હો, બરાબર. તો તમારા માટે આ વિડીયો મહત્વનો છે. એ કેમ મેં તમને કીધું હતું કે એના આઈએમપી મટીરિયલ હું તમને આજે આપવાનો છું, બરાબર મિત્રો. તો સેમ 4 ની અંદર હો, ડિપ્લોમાની અંદર, બરાબર. અને એમાં પાછા આઈટી ની બ્રાન્ચ ની અંદર હો, તમે આઈટી ની બ્રાન્ચ ની અંદર સેમ 4 ની અંદર હો, તો તમારા માટે આ વિડીયો મહત્વનો એટલે જ છે કે ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ કરીને સબ્જેક્ટ આવે છે, એના આઈએમપી મટીરિયલ એટલે કે આઈએમપી ક્વેશ્ચન છે, હું તમને આજે પ્રોવાઈડ કરવાનું છું. અને એ મટીરિયલ કેમાં આવે છે? ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ પીડીએફ ને બધું મટીરિયલ પાછું કેમ છે? ફ્રી છે, બરાબર. કોઈ પણ એનું ચાર્જ લેવામાં ક્યાંયથી આવતું નથી. જો તમારી પાસે કોઈ ચાર્જ માંગતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે અમારી ચેનલમાંથી આટલા રૂપિયા અમારી પાસે ચાર્જ માંગે છે આઈએમપી મટીરિયલ નું. બીજી કોઈ વસ્તુ હોય તો એના પછી અલગ રૂલ હોય તો એમાં ખબર નથી અમને પણ, મતલબ કે એના બીજા કોઈ જેમ કે ફોર્મ ભરતા હોય એના પણ અલગ રૂલ હોય છે, બરાબર. આઈએમપી મટીરિયલ નો કોઈ પણ ચાર્જ અમારી ચેનલમાંથી લેવામાં આવતું નથી. એ ફ્રી ઓફ પ્રોવાઈડ તમને કરવામાં આવે છે. એની પીડીએફ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને મટીરિયલ તમને 100% પૂછાય એવું જ હોય છે પાછું, બરાબર. 100% પૂછાતું હોય એવો જ મટીરિયલ તમને આપવામાં આવે છે. વારંવાર રિપીટ થતા હોય જીટીયુ પેપરની અંદર એ જ પ્રશ્ન અમારી ટીમ દ્વારા તૈયાર કરીને એને આપવામાં આવે છે, બરાબર. અને આ મટીરિયલમાંથી તમે તૈયારી કરીને જાશો તો તમારે ડબલ A+, AB તથા A+ ગ્રેડ પણ તમે મેળવી શકો છો, બરાબર છે મિત્રો. તો તમારે આ પીડીએફ ને ડાઉનલોડ કરી એની પ્રિન્ટ લેવાની રહેશે, બરાબર, સૌથી પહેલા તો. અને એના પેજ નંબર તમારે તમારી પ્રિન્ટ કાઢીને તમારી બુકમાંથી પેજ નંબર શોધી અને એમાં લખી નાખવાના રહેશે, બરાબર છે મિત્રો. તો સૌથી પહેલા તમારે આ પીડીએફ ને ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરવાની છે, ત્યારબાદ એની પ્રિન્ટ કઢાવવાની છે. એના પેજ નંબર તમારી બુકમાંથી શોધી લેવાના છે, જેથી કરીને તમારે જીટીયુ ટાઈમે અથવા તો ગમે ત્યારે વાંચવું હોય ત્યારે તમે સહેલાઈથી તૈયારી કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ મટીરિયલ ની અંદર તમારી બુકમાં કોઈ પણ આકૃતિ કે ડાયાગ્રામ હોય એને તમારે પ્રોપર રીતે તૈયાર કરવાના છે, કેમ કે જો તમારી આકૃતિ સાચી હશે તો તમારા એ પ્રશ્ન હશે એનો જવાબ હશે એ પણ તમારા જીટીયુ ના પેપરની અંદર 100% સાચો પડશે, કેમ કે તમારા જીટીયુ ના પેપરની અંદર 3જા નંબરનો નિયમ એમ કહે છે કે સાચી આકૃતિ હશે તો તમારા 100 મતલબ કે પૂરા માર્ક આવવાના ચાન્સીસ વધારે છે, બરાબર. ડાયાગ્રામ પ્રોપર રીતે નામ નિર્દેશન સાથે તમારે તૈયાર કરવાનો રહેશે, બરાબર. અને હા તમારે પેપર છે એ તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું રહેશે. જો એ પ્રમાણે તમને લખતા ના આવડતું હોય તો અમારી ચેનલની અંદર વિડીયો એનો નાખેલો છે, તમારે અમારી ચેનલની અંદર જઈ અને તમારે વિઝિટ કરવાનો છે. જો પોસિબલ હશે તો એનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે પેપર કઈ રીતે લખવા, કઈ રીતે એની તૈયારી કરવી. મતલબ કે પેપરની અંદર તમે તૈયારી તો કરી લીધી પ્રોપર, પેપરની અંદર કઈ રીતે લખવું તમને ના આવડતું, એના લીધે પણ તમારા માર્ક ઓછા આવે, બરાબર. એના માટેનો પ્રોપર ગાઈડલાઈન સાથેનો વિડીયો આપણી ચેનલમાં નાખેલો છે, તો તમે ના જોયું હોય તો જલ્દી ને જલ્દી એકવાર જરૂર ને જરૂર જોજો, બરાબર, જેથી તમારા માર્ક પણ સારા આવે. તો હવે વાત કરીએ કે આ પીડીએફ તમે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરશો એની અંદર પાસવર્ડ પ્રોટેક્શન છે, તો પાસવર્ડ શું છે તમને જણાવો. તો એનો પાસવર્ડ થોડો લોંગ છે એટલે હું અહીંથી લખું છું, તમારે પ્રોપર રીતે જોવાનો છે એકવાર અને સમજીને પાસવર્ડ યાદ રાખજો, કેમ કે જો પાસવર્ડ ખોટો પડશે તો પીડીએફ ઓપન થશે નહીં, બરાબર. તો પાસવર્ડ અહીંયા ફટાફટ હું લખું છું. કેપિટલમાં જી છે, ત્યારબાદ બાકી બધું સ્મોલમાં રહેવાનું છે, અને જગ્યા ક્યાંય પણ મૂકવાની નથી. કેપિટલમાં જી, ત્યારબાદ OV, પછી ઈ ગવર્મેન્ટ ER છે, RN
RN ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ઓફ INDIYA ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કરીને એનો પાસવર્ડ છે. પેલો એક વીજ કેપિટલ છે, બાકી બધા સ્મોલ છે. એની જગ્યા તમારે ક્યાંય મૂકવાની નથી. એકવાર એવું હોય તો અહીંયા પાછો એકવાર લખીને તમને પાસવર્ડ બતાવી દઉં છું. તો કે કેપિટલમાં જી છે, કેપિટલમાં જી, પછી બાકી બધું સ્મોલમાં છે. OVERNME ગવર્મેન્ટ, બરાબર, ગવર્મેન્ટ, ત્યારબાદ છે ઓફ, જગ્યા નથી મૂકવાની ક્યાંય, ઓફ ઇન્ડિયા, INDIYA ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કરીને એનો પાસવર્ડ રહેવાનો છે. એમાં જી ખાલી કેપિટલ છે, બાકી કાંઈ કેપિટલ છે નહીં. તો આ આખો તમારો પાસવર્ડ છે, આને નોટ ડાઉન કરવાનો છે અને પ્રોપર રીતે તમારે PDF ની અંદર, મતલબ કે પાસવર્ડ આજે પર થોડો લોંગ છે, તો તમારે ધ્યાનપૂર્વક આખો વિડીયો વોચ કર્યો છે, તમને પાસવર્ડ ખબર પડી ગઈ છે. હવે આ પાસવર્ડ મિટાઈ દઉં છું, તમારે નોટ ડાઉન કરી લીધો છે અત્યારે લગી તો, બરાબર. તો તમારે આખો પાસવર્ડ છે એની PDF ડાઉનલોડ કરી લેવાની છે. અહીં ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે, એ તમે PDF છે ડાઉનલોડ કરી શકો છો. આ પાસવર્ડ નાખશો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે તો પાસવર્ડ નાખશો, એમાં જી કેપિટલ છે, બાકી કંઈ સ્પેસ મૂકવાનું કે એવું કંઈ છે નહીં, બરાબર. આ પાસવર્ડ નાખશો એટલે તમારી PDF ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ એની પ્રિન્ટ કઢવાની છે અને ત્યારબાદ તમારે એના પેજ નંબર લખી નાખવાના રહેશે, બરાબર. અને ત્યારબાદ તમારે તમારી GTU ની તૈયારી શરૂ કરી દેવાની છે. અને GTU ની તૈયારી શરૂ કરો, એમાં તમારે તૈયારી તો તમે કરી લેશો, પણ એકવાર તમારે આ પેપર કઈ રીતે લખવું એનો વિડીયો જોવાનો રહેશે, બરાબર. ફરજિયાત બધા એકવાર એ વિડીયો જોવાનો છે, જેથી તમને પેપર કઈ રીતે લખવું પ્રોપર તમને ખ્યાલ આવે, બરાબર. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.